સુપ્રભાત દોસ્તો. અત્યારે ફરી પાછા એકવાર સ્મૃતિવન આવ્યા છીએ અને સ્મૃતિવન આવવાનું કારણ એ છે કે ગઈકાલે જ્યારે આપણે સ્મૃતિવનની મુલાકાત લીધી ત્યારે આપણે સનસેટ પોઈન્ટ પર જવું હતું, પણ સનસેટ પોઈન્ટનો રસ્તો નહીં મળ્યો. તો આજે ગૂગલ મેપથી સનસેટ પોઈન્ટનો રસ્તો શોધ્યો છે અને ગૂગલ મેપથી જ ગૂગલ મેપમાં આમ તો દેખાતું નથી, પણ એમાં સેટેલાઇટ ઇમેજ મૂકી અને કેડીઓ દેખાય છે. તો એ કેડીઓને જાતે જ પસંદ કરી અને આજે નીકળ્યા છીએ. તો આજે આ સનસેટ પોઈન્ટ અહીંયા જ દેખાય છે સામે, અને આશા છે કે અત્યારે જ થોડી વારમાં આપણે સનસેટ પોઈન્ટ પહોંચી જશું. એનાથી પહેલાં અહીંયાનો એક નજારો આપણે લઈ લઈએ. અહીંયા જે ઘણા બધા કુંડ બનાવવામાં આવ્યા છે, એમાંનો એક કુંડ અહીંયા દેખાય છે, જે એની રચના આપણે ગઈકાલે ડિટેલમાં જોઈ હતી. આ કુંડમાં પણ બહુ જ ઓછું પાણી છે. આટલો બધો વરસાદ આવ્યો છતાં પણ અહીંયા પાણી નથી. કદાચ આર્ટિફિશિયલી પાણી ભરવાની અપેક્ષા હશે, પણ ટૂંકમાં અત્યારે અહીંયા પાણી નથી. દોસ્તો, અહીંયા બહુ બધા પતંગિયા છે. બહુ જ ઘણા બધા પતંગિયા અત્યારે તમે જોઈ શકશો અહીંયા ઉડી રહ્યા છે. તો અહીંયાનું જે વાતાવરણ છે ખૂબ સારું છે અને અહીંયાનું જે વૃક્ષારોપણ છે એ એકદમ માની ન શકાય એટલું સુંદર છે. અહીંયા જે જંગલ ઊભું કરવામાં આવ્યું છે, જે મિયાવાકી જંગલ ઊભું કરવામાં આવ્યું છે, એ અદ્ભુત છે. આપ સૌને મારી ખાસ વિનંતી છે કે અહીંયાનું મિયાવાકી જંગલ તમે જરૂરથી જુઓ અને એનો લહાવો લ્યો. ભુજની તદ્દન નજીક ભુજિયાની તળેટીમાં આટલું સરસ જંગલ ઊભું થઈ શકે એની તો ક્યારેય કલ્પના પણ ના થઈ શકે. ભલું થાજવો સ્મૃતિવન પ્રોજેક્ટનું અને ભલું થાજવો મિયાવાકી વૈજ્ઞાનિકનું, જાપાનીઝ વૈજ્ઞાનિકનું, કે જેમણે આ જંગલ ઊભું કરવાની, ઝડપથી જંગલ ઊભું કરવાની રીત શોધી કાઢી. તો કેટલું ગાઢ છે તમે અહીંયા પોતે જોઈ શકો છો મિયાવાકી જંગલ. અને એ પણ સ્મૃતિવન પ્રોજેક્ટ ચાલુ થયો એને આજે બહુ વખત નથી થયો, કે 12-15 વર્ષ નથી થયા, પણ પ્રોજેક્ટ મોડો છે એ વાત પણ સાચી છે, પણ જે જંગલ ઉગવાનું કામ છે એ કેટલું ફટાફટ થયું છે તમે જોઈ શકો છો. અત્યારે આ બધા ઝાડ એ આપણાથી ઉપર, માથાથી ઉપર પહોંચી ગયા છે અને એમાં આ વખતે ખૂબ સારો વરસાદ થયો છે. એ કારણે પણ આ જંગલને ખૂબ ફાયદો થયો છે અને તમે જોઈ શકો છો કે આવું ગાઢ જંગલ ભુજિયાની તળેટીમાં મારા ને તમારા માટે ઊભું થઈ ગયું છે દોસ્તો. તો દોસ્તો, આ એક વચ્ચેની કેડીમાંથી બહુ ફટાફટ આપણે પહોંચી શકીએ સનસેટ પોઈન્ટ સુધી, એટલે આપણે ગૂગલ સેટેલાઇટ મેપનો ઉપયોગ કર્યો છે અને એટલે આપણે આ જગ્યાએ વચ્ચેથી પહોંચી ગયા છીએ. ઓછી મહેનત અહીંયા પહોંચી ગયા છીએ. મૂળ રસ્તેથી આવીએ તો કદાચ અમુક કિલોમીટર્સ કાપવા પડે, પણ આપણે આજે એ રીતે નથી આવ્યા. ગૂગલ મેપની મદદથી વચ્ચેથી આવી ગયા છીએ. બહુ જ સરસ તમે અહીંયા પતંગિયા જોઈ શકશો અને સાથે સાથે તમને અવાજ પણ આવતો હશે, કુદરતનો અવાજ. ઘણા બધા પક્ષીઓ બોલી રહ્યા છે, ઘણા બધા બીજા પણ કીટકો બોલી રહ્યા છે, એ પણ તમને સંભળાશે. હું થોડો શાંત થઈશ તો તમને આ વાતાવરણનો અવાજ પણ આવશે. તો હું થોડી વાર શાંત રહું છું. તમે જરૂરથી આ વાતાવરણનો અવાજ સાંભળો. બહુ જ સરસ વાતાવરણ છે. તો દોસ્તો, જંગલમાંથી આપણે થોડાક બહારે આવ્યા છીએ અને ત્યાંથી ભુજનો સરસ મજાનો નજારો દેખાય છે. સાથે સાથે અહીંયા એક પાળો પણ ફરી પાછો આવી ગયો છે, કુંડ પણ આવી ગયો છે, જે તમને સરસ રીતે દેખાય છે. અહીંથી ભુજની જે આરટીઓ રિલોકેશન સાઇટ છે એ તમને દેખાઈ રહી છે અને આ તરફ સૂર્યનારાયણ આવી ગયા છે. સરસ મજાનો સૂર્યોદય અહીંયા થઈ ચૂક્યો છે. આશા છે કે હવે આ રસ્તો મળી ગયો છે ત્યારે એક વખત સૂર્યોદય છેક ઉપરથી, છેક જે સનસેટ પોઈન્ટ છે ત્યારથી તમને એક સૂર્યોદય જરૂરથી બતાવશું.
તો અત્યારે સૂર્ય અહીંયા આવી ચૂક્યો છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આ સનસેટ પોઈન્ટ તરફ, અને એ પોઈન્ટ તરફ જે આપણો રસ્તો લઈ જઈ રહ્યો છે એ સુંદર રસ્તા ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ. ઓ, તમે જોઈ શકો છો કે મારા ચપ્પલમાં કેટલા બધા કાંટા ભરાઈ ગયા છે. તો પહેલાં તો કાંટા કાઢવા પડશે. થોડોક જાળીમાં ચાલ્યો એમાં કાંટા આવી ગયા છે. પેલા ચોંટી જાય એ પ્રકારના કાંટા છે. એકવાર કાઢવા પડશે, નહીં તો હું ચાલી નહીં શકું. દોસ્તો, તમને અહીંયાનું જંગલ કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખશો, અને એ પણ લખશો કે તમને સ્મૃતિવન કેવું લાગ્યું. જરૂરથી એક વાત છે કે થોડો ભાવ દરેક વ્યક્તિને વધારે લાગે છે અર્થક્વેક મ્યુઝિયમનો, પણ જે વન છે, સ્મૃતિવન જેમાં વન બનાવવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ આલાગ્રાન્ટ છે. એકદમ સરસ છે, એકદમ આદર્શ કહી શકાય એવું છે. ફરી પાછા આપણે એક કુંડ પાસે આવી ગયા છીએ. અહીંયા થોડું ઘણું પાણી છે, અને અહીંયાથી કદાચ ફુવારાની વ્યવસ્થા કરી છે. આ જે વ્યવસ્થા છે ફુવારાની વ્યવસ્થા લાગે છે ને, આર્ટિફિશિયલી અહીંયા પાણી ભરી અને પાણી નીચે પાડવાની કંઈ વ્યવસ્થા હોય એવું લાગે છે, જેથી પાણી પડવાનો અવાજ આવે અને સામે આપણા જે ભૂકંપમાં જે આપણા સગા સંબંધીઓ મિત્રો જે જતા રહ્યા એ બધા આપણા સ્વર્ગસ્થ લોકોના નામ કોતરેલા છે. દોસ્તો, આવી જગ્યા તમે વિદેશમાં ઘણી જોઈ હશે. કદાચ કોઈ પાર્કમાં ફરવા ગયા હશો કે કોઈ પણ એવી જગ્યાએ ગયા હશો, ત્યાં આ પ્રકારની જગ્યાઓ જોઈ હશે. ચોક્કસથી ભુજમાં પણ આવી સરસ આ જગ્યા ઊભી થઈ છે એ આપણા માટે ગૌરવની વાત છે. તો આ નકશો છે. નકશામાં આપણે ક્યાં છીએ, યુ આર હિયર લખ્યું છે, ક્યાં છીએ. ઓકે, હવે આપણે આગળ જવાનું છે. થોડુંક હજી શોધવું પડે એવું લાગે છે. ચાલો, રાઈટ સાઈડ જવાનું છે એવું દેખાય છે. જો કે બાંધણી તો અહીંથી જ નજીક આવી જતી એવું લાગે છે, તો આપણે આ સાઈડ જ જઈએ, લેફ્ટ સાઈડ જ જઈએ. ઓલા નકશામાં રાઈટ સાઈડ જેવું દેખાતું હતું. નકશા બરાબર સમજાતા નથી, એ તો કેવું પડે. નકશા સરસ રીતે સમજાતા નથી, મૂક્યા છે તો પણ કાં તો મૂકવાની જગ્યામાં કંઈ ફરક છે, કાં તો સમજમાં કંઈ ફેર છે. એકે નકશો મને સમજાયો નથી હજી સુધી. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મૂળ જગ્યાએ, જ્યાં આપણે ઉપર સુધી આરોહણ કરવાનું એ જગ્યા આપણે આવી ગયા છીએ, જ્યાં કાલે આપણે નહોતા પહોંચી શક્યા. અહીંયા એક ગોલ્ફ કાર્ટ બહુ જ આસાનીથી ફરી શકે એવી જગ્યા છે. દોસ્તો, જ્યારે પણ આવી કોઈ પણ જગ્યા ઊભી કરવામાં આવે ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રખાવવું જોઈએ, અને જે વાતનું અહીંયા એ ધ્યાન રાખવામાં આવ્યું છે એ છે કે આપણી વચ્ચે એવા લોકો પણ છે કે જેમને કંઈ કંઈ શારીરિક તકલીફો છે. કોઈને પગમાં કંઈ નુકસાની છે, કોઈને પગ ચાલતા નથી, કોઈને લકવા છે, કોઈને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે છે, કોઈને ઉંમરને કારણે ગોઠણ ઘસાયા છે એ કારણે પગ ચાલતા નથી, કોઈને ઉંમરને કારણે આટલું ચડી શકાય નથી, થાક લાગે છે એ કારણ છે, કોઈને હૃદયરોગને કારણે પગથિયા ચડવાની મનાઈ છે. તો આવા બધા લોકોને પણ આપણે કેમ આવી સરસ જગ્યાએ લઈ જઈ શકીએ એ વાતનું ધ્યાન જ્યારે પણ આવી જગ્યા બનાવવામાં આવે ત્યારે રખાવવું જોઈએ. અને ખરેખર એ વાતને આપણે
માનવી પડે કે અહીંયાના જે કોઈ પણ આર્કિટેક્ટ છે એમણે આ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે કે સનસેટ પોઈન્ટ સુધી પહોંચવા માટે એક એમણે એવો રેમ્પ તૈયાર કર્યો છે કે જે બહુ જ આસાનીથી કોઈ પણ વ્યક્તિ ચાલી શકે છે, અને કદાચ કોઈ જો ચાલી ન શકતું હોય તો વ્હીલચેર પર પણ આવી શકે છે. વ્હીલચેરને ઓફકોર્સ કોઈ ધક્કો મારવાવાળું જરૂરથી જોઈશે, અને ગોલ્ફ કાર્ટ કે ઇલેક્ટ્રિક સ્કૂટર પણ અહીંયા સુધી આવી શકે એવી વ્યવસ્થા છે. અને ખાસ કિસ્સામાં રિક્ષાને પણ ઉપર લઈ જઈ શકાય એટલી જગ્યા છે. તો ખૂબ સરસ રીતે આ રેમ્પ બનાવવામાં આવ્યો છે, અને અહીંથી તમે હવે જોઈ શકો છો કે આપણે કેટલી હાઇટ પર પહોંચી ચૂક્યા છીએ. સામે સરસ ભુજીઓ દેખાય છે, અને ભુજિયાની તળેટી જેમાં આપણે અત્યારે માધા પર જોઈ રહ્યા છીએ એ દેખાય છે. એ પછી કુકમા સાઈડના જે પાછળના ડુંગરો છે એ પણ ખૂબ સરસ દેખાય છે. તો બસ હવે આપણે થોડાક જ દૂર છીએ આપણા મૂળ સનસેટ પોઈન્ટથી, અને આજે તો આપણે ચોક્કસથી પહોંચી જશું. અત્યારે આકાશ પણ ખૂબ સુંદર છે. બહુ જ સરસ પેટર્ન તમે વાદળાની ઉપર જોઈ શકો છો. ખૂબ ઊંચા વાદળા હોય એવું લાગે છે. એ વાદળામાં ખૂબ સરસ પેટર્ન દેખાય છે, અને જ્યારે બહુ જ પવન ફૂંકાય વાદળા ઉપર ત્યારે જે આકાર બને એવો આકાર અહીંયા તમને જોવા મળી રહ્યો છે વાદળાનો. હાઇટ ઉપર ખૂબ જ પવન અત્યારે ફૂંકાતો હશે, એ કારણે આ પ્રકારના વાદળા બનતા હોય છે. તો હવે આપણે પહોંચ્યા છીએ પહેલાં વિસામા પાસે. રેમ્પમાં વિસામો પણ બનાવવામાં આવ્યો છે, તો આપણે પહેલાં વિસામા ઉપર પહોંચી ગયા છીએ. કદાચ અડધે પહોંચ્યા હશું. તો અહીંયાથી આપણને હાઇટને કારણે ભુજનો ઘણો બધો મોટો નજારો આપણે જોઈ શકીએ એમ છીએ. તો આ પહેલો વિસામો છે. અહીંયા કોઈ રંગોળી કરી છે. કઈ રંગોળી થઈ હોય એવું લાગે છે. અને કમભાગ્યે અહીંયા એક બોટલ પણ દેખાય છે જે ના દેખાવી જોઈએ. ભુજનું સ્મૃતિવન આપણે સૌએ સાચવવાની જરૂર છે. આ એક નજરાણું આપણા સૌ માટે છે, અને અહીંયા જે ટુરિસ્ટ આવે છે એ બધા માટે પણ છે. તો આ સ્મૃતિવનને સાચવવાનું કામ આપણે સૌએ કરવું જોઈએ. અને અહીંયા જે રીતના પ્લાસ્ટિકની બોટલો દેખાય છે એ આપણા સૌ માટે શરમની વાત છે. આ ઝોન ડેફિનેટલી નો પ્લાસ્ટિક ઝોન હોવો જોઈએ, કે અહીંયા પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લાવવાની મનાઈ હોવી જોઈએ. ભુજિયા ઉપર જે પ્લાસ્ટિકનો વેસ્ટ છે એ બિલકુલ ના હોવો જોઈએ. એ જરૂરથી આપણે સૌએ કરવાની જરૂર છે. તો ફરી પાછા આપણે ડેસ્ટિનેશનથી થોડાક જ દૂર છીએ, હમણાં પહોંચી જશું. ફરી પાછા આપણે આપણી સફર ચાલુ કરીએ. દોસ્તો, તમે જો ચાલવાના શોખીન હો તો સ્મૃતિવનથી સારી જગ્યા ભુજમાં એકેય નથી. જરૂરથી અહીંયા ચાલવા આવી શકો છો. અને જો સાયકલ લાવવાની છૂટ આપે તો અહીંયા સાયકલ પણ ખૂબ સરસ રીતે ચાલી શકે એમ છે. તો સાયકલ ઓફકોર્સ થોડું જોર કરવું પડે અને ગિયર લગાવવો પડે એવી જગ્યા છે, પણ હવે લગભગ ઘણા બધા લોકો પાસે ગિયરવાળી સાયકલ હોય છે, અને એનાથી આ રેમ્પ ઉપર છેક ઉપર સુધી ચડી શકાય એવું છે. બિલકુલ આસાનીથી ચડી શકાય એવું છે. આકાશમાં સામે એક લિસોટો દેખાય છે, એક ફ્લાઇટ પસાર થઈ રહી છે. બહુ જ નયનરમ્ય દ્રશ્યો અહીંયા આસપાસ તમે જોઈ શકો છો. દોસ્તો, બચપણમાં આ ભુજિયા ઉપર અમે લોકો આવા કોઈ રેમ્પ વગર ચડતા. કોઠા સુધી પહોંચતા સૌથી પહેલાં તો સેન્ટ ઝેવિયર સ્કૂલ આવતી. સેન્ટ ઝેવિયર સ્કૂલ આવ્યા પછી આગળ ચડતા ખાસું ઉપર ચડવું પડતું, અને એ પછી આ કોઠાની પાસે પહોંચતા. તો ત્યારે પણ એક વિહંગાવલોકનની સ્મૃતિ જરૂરથી માનસ પટેલ પર છે, ત્યારની સ્મૃતિ. અને આજે સ્મૃતિવનને કારણે એ જ જગ્યા ઉપર પહોંચવાનું થશે. પણ આજે રસ્તો અલગ છે, આજે યુગ અલગ છે, આજે જગ્યા અલગ છે. તો બસ હવે થોડીક જ વાર છે આપણે સનસેટ પોઈન્ટ સુધી પહોંચવા માટે, અને સનરાઈઝ આપણે અહીંયાથી જોવાની અપેક્ષા છે, પણ એ માટે વહેલા આવવું પડશે. આજે આપણે અહીંથી સનરાઈઝ જોઈ નથી શક્યા, કેમ કે આપણે ઉપર આવ્યા ત્યાર સુધી સૂર્યનારાયણ આવી ગયા હતા. સનસેટ પણ અહીંથી જોવાની અપેક્ષા છે,
જગ્યા ભુજથી એટલી નજીક છે કે એક સ્કૂટર પર બેસીને તમે ફટાફટ અહીંયા આવી શકો અને કંઈ કામ હોય તો ફટાફટ પાછા પણ જઈ શકો. હા, એકવાર રેમ્પ પર ચડ્યા તો પછી ઉતરતા તમને 15 મિનિટ તો ઓછામાં ઓછી 20 મિનિટ તો ઓછામાં ઓછી લાગશે, કેમ કે ત્યાંથી તમારે છેક પાછું દરવાજે પહોંચવું એના માટે તો થોડો વખત લાગે એવું છે. તો દોસ્તો જોઈ શકો છો કે આપણે કેટલી હાઇટ ઉપર આવી ગયા અને અહીંયાથી હવે ભુજનો બીજો ભાગ પણ દેખાઈ રહ્યો છે. તો સામે જે ભુજ દેખાઈ રહ્યું છે એ ભુજ ભાનુશાલી નગર અને લોટસ કોલોની એ બધો વિસ્તાર દેખાઈ રહ્યો છે. તો ખૂબ હાઇટ પકડી લીધી છે આપણે ભુજિયા ઉપર. ખરેખર એક બહુ જ અનોખો અનુભવ છે અહીંયા ચાલવાનો. અહીંથી સામે જે સોલાર પાર્ક છે પણ દેખાઈ રહ્યો છે, જે ચળકી રહ્યો છે ભાગ દૂર દૂર દેખાય છે, સોલાર પાર્ક છે. સામે ભુજંગ નાગરી ડેરી દેખાઈ રહી છે. ખૂબ નજીક આવી ગયા છે આપણે અને હાઇટ પણ આપણે લગભગ એના જેટલી પકડવા આવ્યા છીએ. હવે 1-2 આંટા ઉપર મારશું એટલે આપણે એના જેટલી હાઇટ પકડી લેશું દોસ્તો. બસ આના પછી છેલ્લો આંટો છે અને આપણે આપણું જે મૂળ ગંતવ્ય સ્થાન છે ત્યાં પહોંચી જશું. દોસ્તો દરેક જગ્યાએ અહીંયા સીસીટીવી કેમેરા છે, એ કારણે સતત આ જગ્યાનું મોનિટરિંગ થઈ શકે એવું છે અને કોઈ પણ લુખ્ખા તત્વો અહીંયા કોઈ આડીઅવળી હરકત કરે તો જરૂરથી એ સીસીટીવી કેમેરામાં આવી જાય એ પ્રકારની વ્યવસ્થા છે. તો બસ હવે આપણે આપણા ગંતવ્ય સ્થાન પર પહોંચવા જ આવ્યા છીએ. આ છેલ્લો આંટો છે. છેલ્લા આંટા પછી આપણે પહોંચી જઈશું. પણ એ આંટો લેતાથી પહેલાં અહીંયાથી એક વિહંગ અવલોકન લઈ લઈએ. અહીંયાથી શું શું દેખાય છે જોઈ લઈએ. હા, તો આ આપણે ભુજનો બીજો છેડો અહીંયાથી દેખાય છે અને એ જે બીજી બાજુ છે એમાં તમને ઘણી બધી વસ્તુઓ જે દેખાય છે એ જરાક ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીએ. તો આ છે આપણો ભુજનો ટાવર. બહુ સરસ ભુજનો ટાવર બધા મકાનોની વચ્ચે દેખાઈ રહ્યો છે, જે રાજાશાહી ભુજની ચાડી ખાય છે. એ પછી અહીંયા અત્યારે જે વચ્ચોવચ્ચ છે એ છે મોટા પીરની દરગાહ અને એ મોટા પીરની દરગાહની ઉપર તમને એક ડુંગર દેખાય છે, એ પણ વચ્ચોવચ્ચ છે. એનો આકાર જોજો. આ ડુંગરનું નામ છે ખાટલો ડુંગર, કેમ કે એનો આકાર ખાટલા જેવો છે. ખાટલા ડુંગરથી આ તરફ આટલે વળીએ એટલે એક ત્રિકોણ આકારનો ડુંગર દેખાય છે. એને કહેવાય છે ત્રિકોણીયો ડુંગર. અહીંયા ઘણા બધા બિલ્ડિંગ્સ દેખાય છે. જે બિલ્ડિંગને હું ઓળખી શકું છું એ બિલ્ડિંગ હું તમને જરૂરથી બતાવવા માગીશ. તો આ આપણો ટાવર છે અને અહીંથી આગળ આ જે મકાન છે એ કેમ્પ વિસ્તારમાં વળતા જ જે મકાન આવે છે, જે બોર્ડિંગનું મકાન છે, પટેલ સમાજની કદાચ કોઈ બોર્ડિંગ છે એનું મકાન છે, એ છે. અહીંથી આગળ તમને રાજેન્દ્ર પાર્ક દેખાય છે ખરો. એ રાજેન્દ્ર પાર્ક તમને બતાવીએ. એ દેખાય છે. આ છે એ મોહમ્મદ પનાની મસ્જિદ છે. હવે તમે તાળો મેળવી શકશો. મોહમ્મદ પનાની જે મસ્જિદ છે જે મહાદેવ ગેટ પાસે આવેલી છે, એનાથી આગળ જે તમને ઝાડવા દેખાય છે, એની બેકગ્રાઉન્ડમાં જે ઝાડવા દેખાય છે એ રાજેન્દ્ર બાગના ઝાડવા છે. અને થોડુંક તમને હમીરસરનું પાણી દેખાય છે એનાથી લેફ્ટ સાઈડ પર. આ રહ્યું એ અત્યારે એકદમ પિક્ચરની મધ્ય ભાગમાં છે, એ દેખાય છે. એનાથી આપણે હજી પણ લેફ્ટ સાઈડ જઈએ તો એને હવે વચ્ચે લાવું છું પિક્ચરની. તો એ છે છત્રી, જે ફાટેલા તળાવની છત્રી છે, જે ખેંગાર પાર્કની બાજુમાં જે વોકવે છે એ વોકવે ઉપર જે છત્રીઓ બનાવી છે એ છત્રી એકદમ અત્યારે આપણી પિક્ચરની મધ્યમાં છે, એ દેખાય છે. એ પછી હજી આપણે જો લેફ્ટ સાઈડ જઈએ તો તમને 3 ટોચ દેખાય છે મંદિરની અને એ છે આપણું
પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર. આ પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર છે અને એનું ગુંબજ અને એનું જે કોમિટી સેન્ટર છે પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. એનાથી આગળ આ તરફ જે દેખાય છે એ પણ 3 ટોચ દેખાય છે, જુઓ અહીંયાથી, અને એ છે ત્રિમંદિર. ત્રિમંદિરથી હજી લેફ્ટ સાઈડ આપણે જઈએ એટલે ખૂબ જ જાણીતી જગ્યા દેખાય છે અને એ છે હવામાન ખાતાનો ગોળો. બરાબર. અને હવામાન ખાતાના ગોળાની પાછળ જે ટપકા ટપકા જેવું દેખાય છે એ છે એન્જિનિયરિંગ કોલેજ. તો દોસ્તો, આ બધી જગ્યાઓ અહીંથી દેખાઈ રહી છે અને ખૂબ જ આહલાદક વ્યૂ છે. જરૂરથી અહીંયા આવવા જેવું છે. આ બાજુ એરપોર્ટ આવશે પણ અહીંથી નહીં દેખાય. તો હવે આપણે પહોંચીએ આપણી મૂળ જગ્યા ઉપર. આપણે પહોંચી જઈએ. બસ છેલ્લો આંટો મારવાનો બાકી છે, એ આંટો મારીને આપણે પહોંચી જઈએ. હજી છેલ્લો નથી, હજી એક બાકી છે આંટો. હજી એક આંટો બાકી છે રેમ્પ પર. બસ આ જે દેખાય છે જગ્યા, એ જગ્યા પર અમે લોકો બચપણમાં આવતા. આ દિવાલ પાસે ઊભા રહીને ફોટા પડાવવાનું પણ યાદ છે. આ જે કોઠાની દિવાલ છે ત્યાં, અને આ સામે પટ્ટો દેખાય એ કોઈ ફ્લાઇટ ગયાનો પટ્ટો છે. ફ્લાઇટ જ્યારે ઉડે છે ત્યારે વાતાવરણ સાથે એવું ઇન્ટરેક્શન થાય છે કે જેથી આવો પટ્ટો ક્રિએટ થાય છે. એ ઇફેક્ટનું નામ બી છે કશું. લાઈવ ચાલુ છે. તો દોસ્તો, આપણે ફાઇનલ જગ્યાએ પહોંચી ગયા છીએ અને અહીંથી ભુજનો ઓલમોસ્ટ 360 વ્યૂ મળે છે આપણને. આ આપણે ભુજના સનસેટ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંથી બહુ સરસ ખાટલો ડુંગર દેખાય છે. આ બાજુ એરપોર્ટનો વિસ્તાર છે અને રેલવે સ્ટેશન પણ છે. હવે આપણે જોઈએ કેવો બનાવ્યો છે સનસેટ પોઈન્ટ. તો આ આખા પ્રોજેક્ટનું હાઈએસ્ટ પગથિયું છે. એની કેટલી હાઇટ છે માપવી જોઈએ. આ આખા પ્રોજેક્ટનું હાઈએસ્ટ પગથિયું અહીંયા કને છે. કદાચ ઓલી સાઈડ કોઈ વસ્તુ હોઈ શકે છે પણ હાઇટ માપીએ તો ખબર પડે. અત્યારે આ બાજુ તો આ જ પગથિયું હાઈએસ્ટ લાગે છે. તો આપણે અત્યારે પ્રોજેક્ટના હાઈએસ્ટ પગથિયા પર ઊભા છીએ અને બચપણની જગ્યાની યાદ તો કેમ ભૂલાય. એક આંટો ત્યાં મારો જરૂરી બને છે. બસ આ જ જગ્યાએ આજથી વર્ષો પહેલાં આવ્યાનું યાદ છે. આ જ જગ્યાએ ઊભેલાનું યાદ છે. તો દોસ્તો, અત્યારે આપણે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. એનાથી પણ આગળ આવી ગયા છીએ. ભુજિયા પર આવી ગયા છીએ. આ સેન્ટ ઝેવિયર સ્કૂલ દેખાઈ રહી છે. આ નીચે જે રસ્તો છે ભુજિયાને અડીને જે રિંગ રોડ જાય છે એ દેખાય છે. અને આખે આખું ભુજ દેખાય છે. અને આ આખે આખો સનસેટ પોઈન્ટ છે. સનસેટ પોઈન્ટની અંદર આપણે જઈ આવીએ. કોઈ જાતનો રંગ નથી લગાવવામાં આવ્યો, માત્ર સિમેન્ટ જ છે, પણ ખૂબ સરસ લાગે છે. કોઈ જાતનું ડિસ્ક્રિપ્શન કે કોઈ જાતની માહિતી
આ જગ્યા હજી સુધી દેખાઈ નથી કે આ સનસેટ પોઈન્ટનું શું મહત્ત્વ છે, શા માટે અહીંયા ઊભો કરવામાં આવ્યો છે, અથવા તો પોઈન્ટને લગતી બીજી કોઈ પણ એ પ્રકારની માહિતી અહીંયા ક્યાંય જોવા નથી મળતી. કદાચ જી ખ્યાલ નથી, બાજુ જોયું નથી. ઉપર જાવ તું એટલે અચ્છા, પણ કાચો રસ્તો હશે, પણ એ અહીંથી પાછો ત્યાં કનેક્ટ થાય પછી ઉપર જવાશે, એમને સીધું તો નહીં ચડાય. હાઈટ કેટલી બધી છે. ત્યાં ગુડકબારીમાંથી ગુડકી જઈએ દોસ્ત. ઓહ, અહીંયા તો ડંખ છે, ધ્યાન રાખજો. હા, તો ગુડકબારીમાંથી નથી ગુડકતા, ક્યાંક ડંખ લાગી જશે. તો દોસ્તો, આ આપણે હવે સનસેટ પોઈન્ટની અંદર આવી ગયા છીએ. અહીંયા સરસ મજાના ભેજ ચિત્રો જેવું સિમેન્ટમાં ઊભું કરવામાં આવ્યું છે. નાગ છે, સૂર્ય છે, આ બાજુ માછલી છે, ત્યાં સામે માછલી બનાવી છે, વૃક્ષ બનાવ્યા છે, અને અહીંયા મોર અને એવી પણ ભાત બનાવેલી છે. આ શા માટે મૂકવામાં આવ્યું હશે? સ્પીકર જેવું નથી લાગતું, કંઈક બીજી વસ્તુ લાગે છે. લાઇટનું કદાચ કંઈક કનેક્શન હોય. આ સૂર્યાસ્ત પોઈન્ટ હોવાને બદલે સૂર્યોદય પોઈન્ટ હવે એવું વધારે જણાય છે, કેમ કે જે બેસવાની વ્યવસ્થા છે એ પૂર્વ તરફ વધારે છે. આને જો બેસવાની વ્યવસ્થા લેખીએ તો પૂર્વ તરફ વધારે છે. જોકે બંને સરસ રીતે અહીંથી જોઈ શકાય એવું છે. આ પોઈન્ટ એવો છે કે જ્યાંથી સૂર્યોદય પણ દેખાય અને જ્યાંથી આ બાજુ સૂર્યાસ્ત પણ દેખાશે. તો આજે આ જગ્યાએ આવવાનું સપનું પૂરું થયું. આપ સૌને પણ અહીંયા લાવવાનું સપનું પૂરું થયું. દોસ્તો, તમને સ્મૃતિવનનું જંગલ અને આ સનસેટ પોઈન્ટ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખશો, અને આ વિડીયોને જરૂરથી દરેક લોકો સાથે શેર કરજો. દરેક ભુજના વ્યક્તિ સાથે શેર કરજો, અને દરેક એ વ્યક્તિ સાથે શેર કરજો કે જેમને ભુજ માટે પ્રેમ છે, જેમને ભુજ જોવું છે, એવા પ્રવાસીઓને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી ભુજની વિવિધતા અને ભુજમાં જે કંઈ પણ જોવા જેવું છે એ જોવા જેવું એ સૌ જરૂરથી જોવે. અહીંયા માતાના બળના પદયાત્રીઓ જઈ રહ્યા છે, અને પદયાત્રીઓનો કેમ્પ પણ અહીંથી દેખાય છે. આ આરટીઓ સર્કલ છે, અને આરટીઓ સર્કલની બાજુમાં બહુ જ મોટો એક કેમ્પ લાગે છે જ્યાં રહ્યો, જ્યાં માતાના બળના યાત્રિકો રોકાય છે. તો દોસ્તો, જો તમે સ્મૃતિવન ના આવ્યા હો તો જરૂરથી આવી શકો છો. આ જગ્યાએ આવવાનો, ચાલવાનો, કસરત કરવાનો કોઈ જ ચાર્જ નથી, અને આ એકદમ સારી જગ્યાએ આપણે ગમે ત્યારે આનો જે સમયગાળો છે દરમિયાન આવી શકીએ છીએ. તો આપ સૌને એક ભુજના નાગરિક તરીકે હું અહીંયા આવવાનું નિમંત્રણ આપું છું, અને ખાસ તો આ જગ્યાને આપણે સાચવીએ, આ જગ્યાનો એટલો પ્રચાર પણ કરીએ, અને આ જગ્યાને વિશ્વકક્ષાની જગ્યા બનાવીએ, એવું હું આપ સૌને અપીલ કરું છું. તો આ વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ.